મેં એવું સાંભળ્યું છે, જી. એક શો હતો તમારો હમ. અને બેક સ્ટેજ ઉપર તમે ઉતર્યા અને કોઈક છોકરીએ તમને પ્રપોઝ કર્યું હતું. આ વાતમાં હા, કેટલી સત્યતા છે? કેટલી ને પૂરેપૂરી. મને જાણવું છે કઈ રીતના પ્રપોઝ કર્યું હતું અને પછી તમારો પ્રત્યુત્તર શું હતો એને? એ તો રિપ્લાયની તો વાત બહુ દૂરની છે, પણ હું તમને વાત કરું. એ જે મેડમ હતા, એમણે બેન જે હતા, એણે મને પ્રપોઝ કર્યું. એ વાત આખી મારી પહેલી પ્રી નવરાત્રી, મારી લાઈફની પહેલી પ્રી નવરાત્રી એને અમદાવાદ. હમ ત્યારે મારા મિત્ર સર્કલ દ્વારા જે આખું પ્રી નવરાત્રીનું આયોજન થયું હતું, ફર્સ્ટ મારી પ્રી નવરાત્રી નવરાત્રીમાં. અને ત્યાં મારું આખું ફેમિલી, મારા મામાનું આખું ફેમિલી, મારા કાકા, મારા ભાઈ બધા આવેલા. અને મારા સારા સારા અંગત મિત્રો જેને કહેવાય ને, એ બધા મિત્રો આવેલા. હમ અને ભાઈ, મતલબ અહીંયા સ્ટેજ છે, જી આ સાઈડ છે ને વીઆઈપી બેઠક છે, ત્યાં મારું આખું ફેમિલી બેઠેલું. અને અહીંથી ચડવાનું સ્ટેજ ઉપર, અને આ ગ્રાઉન્ડ. તો અહીંથી ઉતર્યો, તો એક રાઉન્ડ પતાવી નીચે ઉતર્યો ને, તો જે પબ્લિક હતું ને બધું ધીમે 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 અહીંયા આવી ગયું મારી પાસે. હવે બોડીગાર્ડ કંટ્રોલ કરે, પણ કંટ્રોલ થાય નહીં કોઈ પણ કાળે. એટલે હું બી પેલા આમ શોક હતો કે ભાઈ, આટલો પ્રેમ એ બે અમદાવાદમાં કોઈ કલાકારને પ્રેમ મળવો ને, એટલે ઈ ઓલા કાંટાની વાળમાંથી છે ને આપણી પ્રિય વસ્તુ કાઢવી ના જાય એના વસ્તુ થઈ. જેવી વાત છે. હા એટલે ત્યારે બહુ લોકો આવી ગયા, ગર્લ્સ ને બોયઝ ને વડીલો ને બધા. અને મારું ફેમિલી ત્યાં બેઠું, અને બહુ નજીક હતા ભાઈ. અને મને સીન અત્યારે યાદ આવે ને, એટલે મને બહુ આમ એવું હસવું આવે કે ભાઈ, આવું હકીકતમાં થઈ ગયું કે નથી થયું. એમ ખોટું હોય, આઈ વિશ ખોટું હોય વસ્તુ એમ. હમ એ આયા એકદમ સડનલી આયા ભાઈ. અને મને કાંઈ એવું કાંઈ નહીં, કારણ કે હું છે ને ગંભીર મીન્સ ધીરજ વાળું માણ, કે ભાઈ હું ધીરજ રાખું, એક પછી એક આવતા જાઓ, ફોટો પાડતા જાઓ, કોઈ ઇશ્યુ નથી. બોડીગાર્ડને જ બી કીધું. તો એ એકદમથી આયા દોડીને, એકદમથી નીચે બેસી ગયા, મારો હાથ પકડી લીધો, અને મારું ફેમિલી જોવે છે ભાઈ. અને કે આઈ લવ યુ સર, આઈ લવ યુ ધ મોસ્ટ, તમે મારા ફેવરિટ છો ને આમ તેમ. અને નીચે બેસી ગઈ ભાઈ, રીતસરની. અને મારો ભાઈ નહોતો ત્યારે, ધાર્મિનભાઈ મારા મિત્ર છે, બહુ અંગત મિત્ર, ધાર્મિન વાઢેર. ઈ ઉભેલા. અને મેં એની સામે જોયું તો એ તો ભાઈ આમ જ કરીને, આમ કરીને આમ વયા ગયા. હું એકલો ભાઈ, અને મારા ફેમિલી સામે જોયું ને, તો મારું ફેમિલી આમ. તો ઈ બેનને મેં ઊભા કર્યા. મેં કીધું, બેન તમે ઊભા થાવ. પછી હવે એટલે પણ બેન કહી દીધું એને ખોટું ના લાગે? એ તો મારો પ્રશ્ન નથી ને. એક તો મારું ફેમિલી, કારણ કે સિચ્યુએશન જે છે એ મને ખબર છે કે ભાઈ કોણ કોણ બેઠું છે ત્યાં. એને તો કઈ ખબર નથી હોવાની કે ત્યાં કોણ બેઠું છે. અને મેં ઊભા કર્યા, અને બોડીગાર્ડ આવ્યા. બોડીગાર્ડ બી સાંભળી ગયા, તો એ બેનને ખેંચી પાછળ લઈ ગયા. પછી હું આમ મૂંઝાતો ફોટો પડાવું. બધું મને ખીજાય નહીં, કઈ કહે નહીં, કારણ કે આપણો તો કઈ વાંક નહીં ભાઈ. એ તો આવીને આઈ લવ યુ. અને ઘણી વાર ખબર છે પ્રોગ્રામમાં લોકો ફરમાઈશ ચિઠ્ઠીમાં લખીને મોકલે. હા, કોઈ એવું નહીં કે ચિઠ્ઠીમાં નંબર લખાઈને આવ્યો હોય? નામ લખાઈને આવ્યું, અચ્છા. અને ઇન્સ્ટા આઈડી લખાઈને આવી. જો કે હું યુઝ જ નથી કરતો ઇન્સ્ટા. અચ્છા. બધો મીરભાઈ, મોટો ભાઈ મારો જે છે ને, એ જ બધું હેન્ડલ કરે છે. એની પાસે જ બધું હોય. એટલે આમ ક્રેઝી ફેન મુવમેન્ટ જે કહેવાય અત્યાર સુધીની આ ઘટી, કે કોઈ પ્રપોઝ કર્યું તમને? જી, હા, ભયંકર. મારા માટે ડરાવની મુમેન્ટ હતી આ. કારણ કે ભાઈ ફેમિલી તમારું બેઠું હોય, અને તમે આપણે કહેવાય ને કે સીધી લીટીના માણા. આમ તો મારા મોઢે મારા વખાણ કરવું એવી કઈ વાત નહીં. તમે સીધી લીટીના માણા હોય ને ભાઈ, અચાનક આવી રીતનું કંઈક ફેન મુવમેન્ટ આવી રીતની બની જાય, શોક વાળી, કે જે આપણને શોક કરી દે, આપણા ફ્રેન્ડ્સને શોક કરે ને ફેમિલીને શોક કરે. પછી તો એ બધું અચવાઈ ગયું. પછી ઈ બેન રડવા માંડ્યા, અને પછી ફોટો પડાયો મેં. બધું શાંત થઈ જાવ. મેં કીધું, બીજું તો કઈ હું બોલી તો ના શકું, કે રિપ્લાય હું દેવો. બેન તમે ધીમા થઈ જાવ, શાંત થઈ જાવ, મેં કીધું. પછી એના મમ્મી પપ્પા આયા, અને પછી એને લઈ ગયા, અને પછી રમવા માંડ્યા. મેં કીધું આ કેવું ફેન મુવમેન્ટ ભાઈ, રડીને 5-10 મિનિટ આ બેસીને પાછા. એટલે એ આપણે જે ગાતા હતા એનું એન્જોયમેન્ટ કરવા માટે પાછા રમવા માંડ્યા તેમ. એટલે એક ચાહના મેં જોયેલી છે એવી.